કેમ છો મારા કલ્યાજાઓ? મજામાં ને? મજામાં જ હશો, કારણ કે આપણે વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. તો અત્યારે વ્લોગની સ્ટાર્ટિંગ કરીએ અત્યારે ભાઈ 4 વ્હીલમાંથી. તો અત્યારે છે ને હું એન્ડ રોહિત, વિશાલ, આપણા ધવલભાઈ ને આપણા અજયભાઈ, અત્યારે જો કેટલા 5 જણા છે ટોટલ. ગાઈઝ અત્યારે છે ને અમે નીકળી ગયા છે આપણે દીપેનભાઈના રૂમે, કારણ કે દીપેનભાઈના રૂમે છે ને આજે આપણે લાટીના દાળનો પ્રોગ્રામ કરવાનો છે. આપણે પહેલા તો એકવાર આપણે વિજયભાઈના રૂમે આપણે પ્રોગ્રામ કર્યો હતો, ત્યારે આપણે અજયભાઈ નતા, આ બધા તો હતા. ધવલ હતો ને? ધવલ તો ભાઈ કારીગર છે તો આજે છે ને અમારે દીપેનભાઈના રૂમે જવાનું છે, કારણ કે અમારે છે ને મોરબીથી અહીંથી છેટું થાય. તો ધવલ કેટલું છેટું અહીંથી થાય પેલા? કેમ કે ધવલભાઈ ત્યાં જ નોકરી કરતા પેલા. કેટલા? 31 કિલોમીટર છે. 31. અચ્છા, 31. ઓકે. તો આજે છે ને અમે પાંચેય છે ને 4 વ્હીલ લઈને જઈએ છીએ ભાઈ દીપેનભાઈના રૂમે. તો બાકી શું ધવલભાઈ, તમારે કઈ કેવું? તમારે કઈ બાકી છે ને? અત્યારે અમે અહીંથી શ્રીખંડ લઈ લીધું છે, ઠંડુ લઈ લીધું શ્રીખંડ. કેટલો કિલો છે? અડધો કિલો. તો આમે કેટલા 5 ને 6 અહીંયા કેટલા લોકો છે? 4-5 ટોટલ આપણે 12 જણા. એવું છે તો થઈ જાય કિલો એ તો તોય વાંધો ના, ઘટશે તો અહીંયા દુકાન છે. 200 ગ્રામ જ ખવડાવવાનું છે. 200 ગ્રામ. ઓકે, એવું છે. ધવલ નહીં ખાય. હું નહીં, ધવલ નહીં ખાય. હું નથી ખાતો, વિશાલ નથી ખાતો, એટલે 400 ગ્રામ ઈ બચશે. હા, હું નથી ખાતો. બાકી 10 જણા વચ્ચે 200 આવી ગયું તો વધારે ખાય. હે? એ તો વધારે ખાય. ધવલ નથી ખાતો. કેટલું ખાય ધવલ? કેટલું ખાય? કિલો. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. તો પછી આપણે લાટીની દાળે ખાવાની છે, શ્રીખંડમાં નથી રોડવો. એટલે તમને હું બહાર નથી કાઢતો. ઓરા માઇનસ કરી નાખ્યો ધવલા તારો. તો ગાઈઝ કન્ટિન્યુ રહેજો, કારણ કે આજે છે ને ભાઈ બધાય હરખા થાશો, હવે બધાય ભેગા થઈ ગયા છે આજે પાછા. તો ફૂલ ધમાલ થવાની છે, તો કન્ટિન્યુ રહેજો. બાકી આપણી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો એન્ડ શેર કરી નાખજો. અમે છે ને 4 વ્હીલ માં જતા હોય ને ભાઈ, આ સોંગ નો વાગે ને તો અમને છે ને મજા જ ન આવે, અમારા એકોય ને નો મજા આવે. તો આ સોંગ તો વાગવું જ જોઈએ 4 વ્હીલ માં. શું કેવું અજય? બાપો બાપો. ડ્રાઈવર 5 minutes later. અત્યારે છે ને અમે જાતા હતા કંપનીએ નવકારે, પણ છે ને રસ્તો ભૂલી ગયા. ત્યારે આ ધવલ છે ને પેલા અહીંયા જ નોકરી કરતો, પણ એને રસ્તાની ખબર નથી. હે ધવલા, તું અહીં નોકરી કરતો તો તને ખબર ન હોય રસ્તાની? રસ્તાની ખબર છે, મને ઘર યાદ છે કે ઘર પાસેથી રસ્તો જાય. ઘર ન હોય હવે. ઘર ન હોય હવે. રસ્તાની ખબર નથી ને, રસ્તાની ખબર જ નથી. આમ જો ખબર જ નથી. સિમ્પોલો મેઇન સિમ્પોલો નો પ્લાન્ટ અહીંથી તમને દેખાતો હશે ભાઈ. હું ઘર પાસેથી તો રસ્તો. હા, જોયો તો ખરી, લે પોતાડ્યા તો ખરી. 5 minutes later. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ત્યારે દીપેનભાઈની કંપની છે. તો દીપેનભાઈની ભાઈ કંપની જો ખાલી કામ કેવડા કન્ટેનર પડ્યા. આ બધી છે ને આ કેમ કે ફાટક છે, આપણે કન્ટેનર કહીએ ને એક્સપોર્ટ થાય અહીંથી થાય છે ફાટક રેલવેથી, તો એની કંપની છે આખી. આ કંઈક મસ્ત મજાની એની કંપની છે, કેમ કે અહીંયા છે ને આ રેલવે ફાટક છે, આપણે એક્સપોર્ટ થાય ને કન્ટેનર, એની કંપની છે આખી. અહીં રેલવેમાંથી આપણે કન્ટેનર જાય, આ બધા કન્ટેનરો છે એ બધા છે ને અત્યારે નીચે બે અહીંયા સાઈડના રૂમમાં છે. અત્યારે હું બાર ક્લિપ ઉતાર લઉં ને અત્યારે બાકી મસ્ત મજાના જમી લઈએ, પેલા અંદર જઈએ આપણે શું કહે બધા. અત્યારે પહોંચી ગયા હતા આપણે ભાઈ દીપેનભાઈના રૂમે. તો કંઈક મસ્ત મજાનો જો રૂમ છે એનો, સોફા બફા ને આપણે ધવલભાઈને બેસી ગયા હતા ભાઈ જમવા ડાયરેક્ટ, કેમ કે અહીંયા છે ને બધું કમ્પ્લીટ જ રાખ્યું છે, બધું લાટીની દાળ ને બનાવી ગયેલ છે, સલાડ બલાડ ને. આ જો અત્યારે અહીંયા દીપેનભાઈ અત્યારે કામમાં છે એકચ્યુઅલી. શું કહે દીપેનભાઈ?
તો મસ્ત મજાનું છે ને હવે જમી લઈએ આપણે કેવી દાળ બની પછી આપણે બધીના રિવ્યુ લઈએ અત્યારે. બાકી ધવલભાઈ તમારે કંઈ કેવું નથી કેવું કંઈ? તો મસ્ત મજાના છે ને ગાઈસ જમી લઈએ પેલા. A few moments later. મસ્ત મજાનું જમી લીધું છે અને બહુ મજા આવી ભાઈ દાળ ખાવાની. બહુ મજા આવી, મને તો બહુ મજા આવી ભાઈ. શું કેવું વિશાલ? ઓલો અજય છે ભાઈ. અજયભાઈ અંધારામ દેખાતો નથી. બહુ જ મજા આવી. દાળ કેવી બની હતી? તાકાત વિશાલભાઈ? એક નંબર જ ભાઈ. રોહિતભાઈ? બહુ મજા આવી. ના ભાઈ દાળ બનાવી હતી ભાઈ દિલથી, જોરદાર મજા આવી ગયો. સમીરભાઈ તમારે શું કેવું? અમારે કઈ ઘટે ચોકલેટ લઈ આવો, એક ચોકલેટ ખાઈ લઈએ આપણે. ધવલભાઈ શું કેવું તમારે? પછી દરિયો તો હવે જમીને હવે માવો બાવો ખાઈએ. દાળ કેવી બની હતી? બાકી દાળ એક નંબર બની હતી ને. તો અત્યારે ગાઈઝ આપણે જવાનું છે હવે ભાઈ દીપેનભાઈના રૂમે, કેમ કે આ દીપેનભાઈનો રૂમ નતો, આ સામે દેખાય એનો રૂમ છે. પેલા નવકરમાં જવું. આ કંપની છે કા? ગાઈઝ તમને એમ થતું હોય છે કે આ દીપેનભાઈ કોણ છે? દીપેનભાઈ તમને ખબર જ છે, આગલા વ્લોગમાં છે, મારે એક્ઝામ વાળા વ્લોગમાં છે. એ મારા ગામનો જ છે, ખીરધારનો. અમે બે એકથી બધું ભેગા જ ભણ્યા છે અત્યાર સુધી. અત્યારે કોલેજ અમારી બેને સાથે જ ચાલે છે. તો અત્યારે છે ને એની કંપની છે ને અંદર આપણે જઈએ કે શું, કેમ કે કન્ટેનર જોવા અહીંયા આપણે અહીંથી એક્સપોર્ટ થાય ને એને કાંઈ કંપની છે, તો આપણે અંદર જોઈએ શું છે ને જાણીએ થોડુંક. હું તો પહેલી વાર જ આવ્યો, તો અંદર જોઈએ ને શું કહે ને તમને પણ બતાવું. બાકી આગળ કન્ટિન્યુ રહેજો, મજા આવશે બહુ. આ છે જો કંપની, જો બધા કન્ટેનર જો હાલ આપણે શું કહેવાય કન્ટેનરમાં એક્સપોર્ટમાં માલ જાય ને આવતો હોય બધું જો અહીંથી થાય ને. સામે જો ઓલું મશીન દેખાય ને આપણે સામે, ત્યાંથી કન્ટેનર આપણે શું કહેવાય ટ્રકમાં ચડે ને ઉતરે ને એનું મશીન છે એ. તો અત્યારે છે ને પહેલાં અંદર જઈએ આપણે, ઓફિસમાં જઈએ એની કેવી ઓફિસ છે એ જોઈએ. 5 minutes later. છે ને આ મશીન છે ને આપણે કન્ટેનર ઉપાડવાનું છે ને, શું કહેવાય આને? કલમાર કહેવાય. કલમાર. કન્ટેનર ઉપર આને કલમાર ને કલમાર કહેવાય. આપણે કન્ટેનર જો એ ઓલું સામે દેખાય ને તમને, અહીંયાથી ઉપાડે કન્ટેનર આને ને પછી આપણે ખટારામાં રાખે ને, એમ જ હોય ને. હા, આને કલમાર કહેવામાં આવે. તો અત્યારે છે ને જો સામે મશીન દેખાય ને, અહીંયાથી જો ડાયરેક્ટ કન્ટેનર છે ને આપણે લોડ થાય છે. જો ઉપરથી કન્ટેનર ઉપાડ્યું ને અત્યારે પાછું જો આપણે ખટારામાં લોડ કરે છે. હે દીપેન, આ કન્ટેનર હોય ખાલી હોય કે ભરેલા હોય? ભરેલા, લોડેડ ઇમ્પોર્ટ છે. ઇમ્પોર્ટ એટલે અહીંથી ડાયરેક્ટ જાય અહીંથી, એટલે પોટવે જાય ને, પોટવે ફેક્ટરી એ ક્યાં જાય? આવ્યા હોય કન્ટેનર એ. આ ઇમ્પોર્ટ ના એટલે આવ્યા ને એક્સપોર્ટ અહીંથી તમે જાય ટ્રેન અહીંથી તમારે જાય, અહીંથી પોટે તમારે નથી જતો. તો આ કન્ટેનર ગાઈઝ હવે છે ને અત્યારે લોડ થઈ ગયું છે આ મશીનેથી ડાયરેક્ટ. આ મશીન જો ગાઈઝ કેવડું મોટું છે આવું. નાની વ્હીલ હોય ને આ હાલે. આ પણ જો આ ગાઈઝ જો આમાં નીચે છે ને જો વ્હીલ છે, આ પણ ઉપરથી હાલે અહીંથી આમ. કન્ટેનર તો જો કેવડા. આઈ થિંક ગાઈઝ આ કંપની કેટલા વીઘામાં છે? 300 વીઘા. 300 વીઘામાં છે. 300 વીઘામાં કેવડી કંપની હશે આ? ના મશીનનું તો જો ખાલી ટાયર જો ખાલી કાનું. આને પણ છે ને મોટું કલમાર જ કહેવામાં આવે છે. આ મોટું છે ને આપણે મશીન કહેતા હતા ને આને મોટું કલમાર જ કહેવામાં આવે છે. અને આ છે ને એનું જો આ કંપનીનું વેર હાઉસ છે, આ કોઈ અહીંયા સ્ટોકમાં માલ હોય
કેમ કે ઇમ્પોર્ટ થયેલો હોય ને બહારથી માલ આવેલો હોય એનો એક આખો સ્ટોક કરેલો હોય, પછી જ્યારે કંપનીને જોતો હોય ને ત્યારે એને મળી શકે. ગાઈઝ આ ઓફિસ છે ને આપણે ધવલભાઈ છે ને પેલા અહીં નોકરી કરતા. ધવલભાઈ કેટલા 8 મહિના નોકરી કરી ને અહીંયા. એકચ્યુઅલી ધવલભાઈ 8 મહિના અહીંયા નોકરી કરી છે. આ ગેટ જ બી હતા. અહીંયા ગેટે બી હતા ને ગેટે જ બધ ઘેરે હોય ગયા. આ છે જો આપણે ટ્રેન, આપણે શું કહેવાય મોરબીમાં આપણે રેલવે યાર્ડ છે ને, અહીંથી આ ટ્રેન છે ને આપણે મુન્દ્રા પોટે જાય આ ટ્રેન, ને પછી અહીંયાથી ડાયરેક્ટ કન્ટેનર શિપમાં જઈને શિપમાંથી પછી એક્સપોર્ટ થાય. તો આ છે કંઈક જો ટ્રેન જો તમે એવડી લાંબી છે ને આ જો એ આને શું કહેવાય દીપલા પાછો ભૂલી ગયો, આને શું કહેવાય કલમાર. આ અહીંયાથી છે ને આ ટ્રેનમાં કન્ટેનર રાખે ને પછી આ ટ્રેન જાય ડાયરેક્ટ જાય આપણે મુન્દ્રા પોટે. આ જો રેલવેનું એન્જિન, તે તો કોઈ દી નહીં જોયું હોય. હે કેદી હા કા બચુભાઈ આગતા કે એવું છે પેલા જન્મ માંગતો તો આ તારો બીજો જન્મ લાગે. अच्छा 5 minutes later. આ છે કંઈક આપણે દીપેનભાઈ ના રૂમ, જો રૂમ ની આખી બિલ્ડિંગ છે. તો અત્યારે છે ને હવે ડાયરેક્ટ અંદર જઈએ. આહા શાહરુખ ખાન કર નાખ તો. મસ્ત મજાનું છે ને અત્યારે ઠંડુ પાણી પી લે, થાકી ગયા ભાઈ બહુ જ, કેમ કે બહુ મોટું છે ભાઈ કંપની, એટલે કે 300 વીઘામાં છે એટલે ભાઈ શું કેવું હવે. આ કંઈક છે આપણે દીપેનભાઈનો રૂમ છે કંઈક મસ્ત મજાનો. આપણે વિશાલભાઈ તો આવીને હોઈ ગયા અહીંયા અત્યારે, કેમ કે એને ઉજાગરો છે થોડો. બાકી કંઈક મસ્ત મજાનો આપણે દીપેનભાઈનો આ રૂમ છે. અત્યારે પાછા આપણે આવી ગયા હતા આપણે 4 વ્હીલર, અને હવે છે ને અત્યારે બહુ મોડું થઈ ગયું છે. અત્યારે આઈ થિંક 12:15 થઈ ગયા છે. તો હવે આપણે ડાયરેક્ટ નીકળીએ મોરબી. ને હવે આપણો વ્લોગ અહીંયા વધારે લાંબો થઈ જાય, તો હવે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આપણી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો એન્ડ શેર કરી નાખજો. બાય બાય.